તો વરસાદને લઈને હવામાન વિભાગે જિલ્લાવાર આગાહી અને ચેતવણી જાહેર કરી છે। આજથી 3 દિવસ માટે રાજ્યના અનેક જિલ્લામાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટવાળા જિલ્લામાં સતર્ક રહેવા પ્રશાસનની અપીલ છે। બનાસકાંઠા જિલ્લામાં આજે તીવ્ર વરસાદ સાથે તેજ પવનની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠામાં આવતીકાલે તીવ્ર વરસાદ અને તેજ પવનની આગાહી કરવામાં આવી। બનાસકાંઠામાં ગુરુવારે છૂટાછવાયા સ્થળે મધ્ય અને ભારે વરસાદનું અનુમાન છે। બનાસકાંઠા જિલ્લામાં પ્રતિ કલાકે 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। ઉત્તર ગુજરાતની આપણે વાત કરી રહ્યા છે। પાટણ જિલ્લામાં આજે તીવ્ર વરસાદ સાથે તેજ પવનની આગાહી છે। પાટણમાં આવતીકાલે તીવ્ર વરસાદ અને તેજ પવનની આગાહી છે। પાટણમાં ગુરુવારે છૂટાછવાયા સ્થળે મધ્ય અને ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। પાટણ જિલ્લામાં પ્રતિ કલાકે 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। મહેસાણાની વાત કરી લઈએ। મહેસાણામાં આવતીકાલે તીવ્ર વરસાદ અને તેજ પવનની આગાહી છે। મહેસાણામાં ગુરુવારે છૂટાછવાયા સ્થળે મધ્ય અને ભારે વરસાદનું અનુમાન છે। મહેસાણા જિલ્લામાં પ્રતિ કલાકે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની જે ઝડપ છે એ ઝડપે પવન ફૂંકાશે। સાબરકાંઠામાં આજે તીવ્ર વરસાદની સાથે તેજ પવનની આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠામાં આવતીકાલે પણ તીવ્ર વરસાદ અને તેજ પવનની આગાહી છે। સાબરકાંઠામાં ગુરુવારે છૂટાછવાયા સ્થળે મધ્ય અને ભારે વરસાદનું અનુમાન છે। સાબરકાંઠા જિલ્લામાં પ્રતિ કલાકે 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। ગાંધીનગર જિલ્લામાં આજે તીવ્ર વરસાદ સાથે તેજ પવનની આગાહી કરવામાં આવી છે। ગાંધીનગરમાં આવતીકાલે પણ તીવ્ર વરસાદ અને તેજ પવનની આગાહી છે। ગાંધીનગરમાં ગુરુવારે છૂટાછવાયા સ્થળે મધ્ય અને ભારે વરસાદનું અનુમાન છે। ગાંધીનગર જિલ્લામાં પ્રતિ કલાકે 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। અરવલ્લી જિલ્લાની વાત કરી લઈએ। અરવલ્લી જિલ્લામાં આજે તીવ્ર વરસાદની સાથે તેજ પવનની આગાહી છે। અરવલ્લીમાં આવતીકાલે તીવ્ર વરસાદ અને તેજ પવનની આગાહી છે। અરવલ્લીમાં ગુરુવારે છૂટાછવાયા સ્થળે મધ્ય અને ભારે વરસાદનું અનુમાન છે। અરવલ્લી જિલ્લામાં પ્રતિ કલાકે 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। ખેડા જિલ્લામાં આજે મધ્યમ વરસાદની સાથે તેજ પવનની આગાહી છે। ખેડામાં આવતીકાલે મધ્યમ વરસાદ અને તેજ પવનની આગાહી છે। ખેડામાં ગુરુવારે છૂટાછવાયા સ્થળે મધ્ય અને ભારે વરસાદનું અનુમાન છે। ખેડા જિલ્લામાં પ્રતિ કલાકે 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। તમામ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે કેટલાક જિલ્લામાં તીવ્ર વરસાદની આગાહી છે, આવતીકાલે પણ તીવ્ર વરસાદની આગાહી છે, સાથે જ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં। આ સિવાય અમદાવાદની વાત કરી લઈએ। અમદાવાદ જિલ્લામાં આજે મધ્યમ વરસાદ સાથે તેજ પવનની આગાહી કરવામાં આવી। અમદાવાદમાં આવતીકાલે મધ્યમ વરસાદ અને તેજ પવનની આગાહી। અમદાવાદમાં ગુરુવારે છૂટાછવાયા સ્થળે મધ્ય અને ભારે વરસાદનું અનુમાન છે। અમદાવાદ જિલ્લામાં પ્રતિ કલાકે 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। આણંદની વાત કરી લઈએ। આણંદ જિલ્લામાં આજે મધ્યમ વરસાદ સાથે તેજ પવનની આગાહી છે। આણંદમાં આવતીકાલે મધ્યમ વરસાદ અને તેજ પવનની આગાહી કરવામાં આવી છે। આણંદમાં ગુરુવારે છૂટાછવાયા સ્થળે મધ્યમ અને ભારે વરસાદનું અનુમાન છે। આણંદ જિલ્લામાં પ્રતિ કલાક 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। પંચમહાલની વાત કરીએ। આ તમામ એવા જિલ્લાઓ જે મધ્ય ગુજરાતમાં આવે છે। પંચમહાલ જિલ્લામાં આજે મધ્યમ વરસાદની સાથે તેજ પવનની આગાહી છે। પંચમહાલમાં આવતીકાલે મધ્યમ વરસાદ અને તેજ પવનની આગાહી છે। પંચમહાલમાં ગુરુવારે છૂટાછવાયા સ્થળે મધ્યમ અને ભારે વરસાદનું અનુમાન છે। પંચમહાલ જિલ્લામાં પ્રતિ કલાકે 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। દાહોદ જિલ્લામાં આજે મધ્યમ વરસાદ સાથે તેજ પવનની આગાહી છે। દાહોદમાં ગુરુવારે છૂટાછવાયા સ્થળે મધ્ય અને ભારે વરસાદનું અનુમાન છે। દાહોદ જિલ્લામાં પ્રતિ કલાકે 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। આ તમામ એ જિલ્લાઓ મધ્ય ગુજરાતના અને ઉત્તર ગુજરાતના જ્યાં પવનની ગતિ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની છે। મહીસાગર જિલ્લાની વાત કરીએ। મહીસાગર જિલ્લામાં આજે મધ્યમ વરસાદની સાથે તેજ પવનની આગાહી છે। મહીસાગરમાં આવતીકાલે મધ્યમ વરસાદ અને તેજ પવનની આગાહી છે। મહીસાગરમાં ગુરુવારે છૂટાછવાયા સ્થળે મધ્ય અને ભારે વરસાદનું અનુમાન છે। મહીસાગર જિલ્લામાં પણ પ્રતિ કલાક 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। વડોદરા જિલ્લામાં આજે મધ્યમ વરસાદની સાથે તેજ પવનની આગાહી છે। વડોદરામાં આવતીકાલે મધ્યમ વરસાદ અને તેજ પવનની આગાહી છે। વડોદરામાં ગુરુવારે છૂટાછવાયા સ્થળે મધ્યમ અને ભારે વરસાદનું અનુમાન છે। વડોદરા જિલ્લામાં પ્રતિ કલાકે 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। છોટાઉદેપુર જિલ્લામાં આજે મધ્યમ વરસાદની સાથે તેજ પવનની આગાહી છે। છોટાઉદેપુરમાં આવતીકાલે મધ્યમ વરસાદ અને તેજ પવનની આગાહી કરવામાં આવી છે। છોટાઉદેપુરમાં ગુરુવારે છૂટાછવાયા સ્થળે મધ્યમ અને ભારે વરસાદનું અનુમાન છે। છોટાઉદેપુર જિલ્લામાં પણ 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે।
નર્મદા જિલ્લામાં આજે મધ્યમ વરસાદની સાથે તેજ પવનની આગાહી કરવામાં આવી છે. નર્મદામાં આવતીકાલે મધ્યમ વરસાદ અને તેજ પવનની આગાહી છે. નર્મદામાં ગુરુવારે છૂટાછવાયા સ્થળે મધ્યમ અને ભારે વરસાદનું અનુમાન છે. નર્મદા જિલ્લામાં પ્રતિ કલાકે 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ભરૂચ જિલ્લામાં આજે મધ્યમ વરસાદની સાથે તેજ પવનની આગાહી કરવામાં આવી છે. ભરૂચમાં આવતીકાલે મધ્યમ વરસાદ અને તેજ પવનની આગાહી છે. ભરૂચમાં ગુરુવારે છૂટાછવાયા સ્થળે મધ્યમ અને ભારે વરસાદનું અનુમાન છે. ભરૂચ જિલ્લામાં પ્રતિ કલાકે 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સુરત જિલ્લામાં આજે મધ્યમ વરસાદ સાથે તેજ પવનની આગાહી છે. સુરતમાં આવતીકાલે મધ્યમ વરસાદ અને તેજ પવનની આગાહી છે. સુરતમાં ગુરુવારે છૂટાછવાયા સ્થળે મધ્યમ અને ભારે વરસાદનું અનુમાન છે. સુરત જિલ્લામાં પ્રતિ કલાકે 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ડાંગ જિલ્લાની વાત કરી લઈએ. ડાંગ જિલ્લામાં આજે મધ્યમ વરસાદની સાથે તેજ પવનની આગાહી છે. ડાંગમાં આવતીકાલે મધ્યમ વરસાદ અને તેજ પવનની આગાહી છે. ડાંગમાં ગુરુવારે છૂટાછવાયા સ્થળે મધ્યમ અને ભારે વરસાદનું અનુમાન છે. ડાંગ જિલ્લામાં પ્રતિ કલાકે 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. નવસારી જિલ્લામાં આજે મધ્યમ વરસાદની સાથે તેજ પવનની આગાહી છે. નવસારીમાં આવતીકાલે પણ મધ્યમ વરસાદ અને તેજ પવનની આગાહી છે. નવસારીમાં ગુરુવારે છૂટાછવાયા સ્થળે મધ્યમ અને ભારે વરસાદનું અનુમાન છે. નવસારી જિલ્લામાં પ્રતિ કલાકે 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. વલસાડ જિલ્લામાં આજે મધ્યમ વરસાદની સાથે તેજ પવનની આગાહી કરવામાં આવી છે. વલસાડમાં આવતીકાલે મધ્યમ વરસાદ અને તેજ પવનની આગાહી છે. વલસાડમાં ગુરુવારે છૂટાછવાયા સ્થળે મધ્યમ અને ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં પ્રતિ કલાકે 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. તાપી જિલ્લામાં આજે મધ્યમ વરસાદની સાથે તેજ પવનની આગાહી કરવામાં આવી છે. તાપીમાં આવતીકાલે મધ્યમ વરસાદ અને તેજ પવનની આગાહી છે. તાપીમાં ગુરુવારે છૂટાછવાયા સ્થળે મધ્યમ અને ભારે વરસાદનું અનુમાન છે. તાપી જિલ્લામાં પ્રતિ કલાકે 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સુરેન્દ્રનગર જિલ્લામાં આજે તીવ્ર વરસાદની સાથે તેજ પવનની આગાહી છે. સુરેન્દ્રનગરમાં આવતીકાલે પણ મધ્યમ વરસાદ અને તેજ પવનની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં ગુરુવારે છૂટાછવાયા સ્થળે મધ્યમ અને ભારે વરસાદનું અનુમાન છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રતિ કલાકે 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. રાજકોટ જિલ્લામાં આજે તીવ્ર વરસાદની સાથે તેજ પવનની આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં આવતીકાલે મધ્યમ વરસાદ અને તેજ પવનની આગાહી છે. રાજકોટમાં ગુરુવારે છૂટાછવાયા સ્થળે મધ્ય અને ભારે વરસાદનું અનુમાન છે. રાજકોટ જિલ્લામાં પ્રતિ કલાકે 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. વાત જામનગરની કરી લઈએ. જામનગર જિલ્લામાં આજે મધ્યમ વરસાદની સાથે તેજ પવનની આગાહી કરવામાં આવી છે. જામનગરમાં આવતીકાલે પણ મધ્યમ વરસાદ અને તેજ પવનની આગાહી છે. જામનગર જિલ્લામાં પ્રતિ કલાકે 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. પોરબંદર જિલ્લામાં આજે મધ્યમ વરસાદની સાથે તેજ પવનની આગાહી છે. પોરબંદરમાં આવતીકાલે મધ્યમ વરસાદ અને તેજ પવનની આગાહી છે. પોરબંદર જિલ્લામાં પ્રતિ કલાકે 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જૂનાગઢ જિલ્લામાં આજે મધ્યમ વરસાદની સાથે તેજ પવનની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢમાં આવતીકાલે પણ મધ્યમ વરસાદ અને તેજ પવનની આગાહી છે. જૂનાગઢ જિલ્લામાં પ્રતિ કલાકે 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. તમામ જિલ્લાઓમાં મોટાભાગે 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે. અમરેલી જિલ્લામાં આજે તીવ્ર વરસાદ વરસશે, તેજ પવન વાશે. અમરેલીમાં આવતીકાલે મધ્યમ વરસાદ વરસવાની આગાહી છે, પણ પવનની ગતિ આવતીકાલે પણ વધારે રહેશે. ગુરુવારે અમરેલીમાં છૂટાછવાયા સ્થળે મધ્ય અને ભારે વરસાદનું અનુમાન છે. મોરબી જિલ્લાની વાત કરી લઈએ. મોરબીમાં આજે તીવ્ર વરસાદની સાથે તેજ પવનની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મોરબીમાં આવતીકાલે મધ્યમ વરસાદ અને તેજ પવનની આગાહી છે. મોરબી જિલ્લામાં પ્રતિ કલાકે 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. દ્વારકા જિલ્લામાં આજે મધ્યમ વરસાદની સાથે તેજ પવનની આગાહી છે. દ્વારકામાં આવતીકાલે મધ્યમ વરસાદ અને તેજ પવનની આગાહી. દ્વારકા જિલ્લામાં પ્રતિ કલાકે 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ગીર સોમનાથ જિલ્લામાં આજે મધ્યમ વરસાદ સાથે તેજ પવનની આગાહી છે. ગીર સોમનાથમાં આવતીકાલે મધ્યમ વરસાદ અને તેજ પવનની આગાહી છે. ગીર સોમનાથમાં ગુરુવારે છૂટાછવાયા સ્થળે મધ્યમ અને ભારે વરસાદનું અનુમાન છે. ગીર સોમનાથ જિલ્લામાં પ્રતિ કલાકે 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. બોટાદ જિલ્લામાં આજે તીવ્ર વરસાદની સાથે તેજ પવનની આગાહી છે. બોટાદમાં આવતીકાલે મધ્યમ વરસાદ અને તેજ પવનની આગાહી. બોટાદમાં ગુરુવારે છૂટાછવાયા સ્થળે મધ્યમ અને ભારે વરસાદનું અનુમાન છે. બોટાદ જિલ્લામાં પ્રતિ કલાકે 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. કચ્છ જિલ્લામાં આજે તીવ્ર વરસાદ સાથે તેજ પવનની આગાહી છે. કચ્છમાં આવતીકાલે તીવ્ર વરસાદ અને તેજ પવનની આગાહી છે. કચ્છમાં ગુરુવારે છૂટાછવાયા સ્થળે મધ્યમ અને ભારે વરસાદનું અનુમાન છે. કચ્છ જિલ્લામાં પ્રતિ કલાકે 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. તો આ તમામ રાજ્યના જિલ્લાઓ કે જ્યાં અનેક જિલ્લામાં તેજ વરસાદ, ભારે વરસાદ, તો કેટલાક જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આજે આગાહી કરવામાં આવી છે. આવતીકાલે પણ આ સ્થિતિ યથાવત રહેવાની છે.
આવતીકાલે પણ કેટલાક જિલ્લાઓમાં મધ્યમ વરસાદ વરસી શકે છે, તો ક્યાંક ભારે વરસાદની આગાહી છે. તમામ જિલ્લાઓમાં જે પવનની ગતિ છે એ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની આગાહી કરવામાં આવી છે. ચાહે ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય કે કચ્છ હોય, તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને પવનની ગતિ પણ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની છે. તો આપણે વાત કરીએ એમ અમરેલી, મોરબી, જૂનાગઢ, જામનગર સહિત તમામ એવા સૌરાષ્ટ્રના જિલ્લાઓ, ગીર સોમનાથ, બોટાદમાં પણ વરસાદની આગાહી છે આજે અને આવતીકાલે. આજે અનેક જિલ્લામાં મધ્યમ વરસાદ વરસશે, તેજ પવન ફૂંકાશે. આવતીકાલે પણ આ સ્થિતિ જોવા મળશે. કેટલાક જિલ્લામાં મધ્યમ વરસાદ વરસશે અને સાથે જ પવનની ગતિ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં. આ સાથે મધ્ય ગુજરાતની જો વાત કરીએ તો પંચમહાલમાં પણ આજે મધ્યમ વરસાદની આગાહી છે, દાહોદમાં મધ્યમ વરસાદની આગાહી છે આજે, મહીસાગરમાં મધ્યમ વરસાદની આજે આગાહી કરવામાં આવી છે, વડોદરા જિલ્લામાં પણ આજે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે પણ વડોદરામાં મધ્યમ વરસાદ વરસી શકે છે. છોટાઉદેપુરમાં પણ આજે મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જે આગાહી જાહેર કરી, જે એલર્ટ જાહેર કર્યું એ મુજબ રાજ્યના મોટા ભાગના લગભગ તમામ જિલ્લાઓમાં આ વરસાદની આગાહી કરવામાં આવી છે અને તમામ જિલ્લાઓમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ નવસારી, ડાંગ, સુરત, ભરૂચ તમામ જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે પણ મધ્યમ વરસાદ વરસશે. એટલે એક વાત સ્પષ્ટ છે કે ચોમાસાની શરૂઆત થાય એ પહેલાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ થઈ રહી છે એના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસશે. ક્યાંક ભારે વરસાદ વરસશે તો ક્યાંક મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.